તો હેલો દોસ્તો, સ્વાગત છે તમારું ધ સિનેમા ફોક્સમાં. અમારી નવી YouTube ચેનલ છે. અહીંયા આપણે કરશું મૂવીઝ ની વાતો, ચર્ચા. બહુ બધી ચર્ચા. તો આ સૌથી પહેલા વિડિયો ની અંદર અત્યારે જોઈને આવ્યા છીએ અમે. મૂવી જોઈને આવ્યા. મૂવી નું નામ છે માર્કો. એકદમ વાયલેન્સ ફિલ્મ છે. આપણે ઉન્ની મુકંદમ ની છે. ઉન્ની મુકંદમ હીરો નું નામ છે ઉન્ની મુકંદમ. સાઉથ નું મલયાલમ મૂવી હતું, પણ જે બનાવ્યું છે સ્ટાર્ટ કરીએ ત્યારે સ્ટોરી કેવો આવે? સ્ટાર્ટિંગ નું આપણે આખો સ્ટોરી નથી કહેવાની, એ બધા જોવાની છે. આપણે થોડું આપણે કહેવાનું. થોડું સ્ટાર્ટિંગ કરીએ ત્યારે આપણે જણાવો રિયાન. સ્ટાર્ટિંગ તો યાર બહુ ક્રેઝી હતું. પેલા એકદમ બીજે વાગતું હોય, પેલો સીન નહીં આવતો, પેલા ફાઇટ કરતા હોય છે રિંગમાં, અને પેલા બે ફ્રેન્ડ બેઠા હોય અને સ્ટોરી ડેવલપ કરે છે પેલા સ્ટાર્ટિંગમાં ધીમે અંડરગ્રાઉન્ડ સ્ટ્રીટ ફાઇટિંગ થતું હોય છે. સ્ટ્રીટ ફાઇટિંગ. ફાઇટિંગમાં અરે તમે ફાઇટ ક્લબ મૂવી જોયું હશે, તેમાં કેમ થતી હોય એ રીતે ફાઇટિંગ છે. અને એમાં જે સ્ટોરી સ્ટાર્ટિંગમાં જે ડેવલપ કરે છે કે સેટઅપ કરે છે, ભલે ફર્સ્ટ હાફમાં થોડુંક સેટઅપ કરે છે, પણ જે એનું બીજીએમ છે રવિ બસરૂરે આપેલું છે. રવિ બસુર પેલો KGF માં જેને બીજીએમ આપેલું એને પણ આમાં આપેલું છે બીજીએમ. એકદમ જોરદાર સાઉન્ડ. સ્ટાર્ટિંગ બહુ સારું હતું. સ્ટાર્ટિંગ સારું છે. હીરોની તો એન્ટ્રી થઈ જ નહોતી, એની 30 મિનિટ પછી એન્ટ્રી થઈ, પણ જે સ્ટાર્ટિંગ મૂવી છે એકદમ ફાસ્ટ ફેઝમાં મૂવી છે. તમને એક પણ મિનિટ બોર નહીં થવાની. તમને પકડી રાખશે. ફટાફટ ચાલતું છે, ખબર જ નહીં પડે ઇન્ટરવલ ક્યારે આવી જશે. અને ઇન્ટરવલ પહેલા જે બ્લોક આવે છે, આમ તમારું આમ માઇન્ડ ફક થઈ જાય કે શું છે ભાઈ આ. પુષ્પા જેવું નહીં સ્ટાર્ટિંગમાં જે હતું ને પછી મૂવીમાં નહોતું, એવું કશું નથી. આમ તમને છેક સુધી પકડી રાખશે. અને અલ્ટ્રા વાયલન્ટ ફિલ્મ કોને કહેવાની તમને આની અંદર દેખાય છે. એનિમલ કરતા પણ વાયલન્સ વધારે છે. તમે ભૂલી જશો. ઇન્ડિયાઝ મોસ્ટ વાયલન્ટ ફિલ્મ કોને જો કોકને કહીએ કે તો એ અમે અમારા 3 ના મત મુજબ અમે માર્કોને આપીએ છીએ. માર્કો એનિમલ કરતા પણ વધારે વાયલન્સ છે આમાં. પછી સ્ટાર્ટિંગ થઈ, જો એ બંને થયું પછી છે ને એક આવે છે ટ્વિસ્ટ, એટલે ટ્વિસ્ટ કરે ખૂન થઈ જાય છે. એ ખૂન થઈ તમે મૂવીમાં જ જોશો. બહુ સારી એવી સ્ટોરી એમાં સેટઅપ કરે છે. પછી આગળ ધીમે ધીમે એ લોકો જે ક્લુ ને બધું મળતું છે, બધું સારું હોય છે. જે પણ ઢીલા પોચા હૃદય વાળા છે એ ખાસ ધ્યાન રાખજો. નમ્ર વિનંતી કે ઈ જાતા જ નહીં. ફેમિલી જોડે જાઓ તો બી ના બાળકોને તો લઈને જ ન જતા ભાઈ. હા, બહુ ધ્યાન રાખજો. હા, અમે ગયા તા તો અમને એક બે સીન માં તો એવું થઈ ગયું હા, કે શું થઈ જાય. એ સીન સેકન્ડ હાફમાં આવે, અમે કહીશું ને તમને શું છે એના વિશે, પણ ઈ અને સેકન્ડ હાફ તો શું બોસ બનાવ્યો છે, જે એના વાયોલન્સ ને બધું આમ ક્રેઝી, આમ કાપી આપણી ભાષામાં જે કાપી બતાવી છે. બાકાજીકી બોલતી હોય બહુ ક્રેઝી બાકાજીકી. એવું છે બધું આમાં. તમને એક ટાઈમ પર ડાયરેક્ટર ની અંદર એવું લાગશે કે હા વાંધો નહીં, ડાયરેક્ટરે આ બનાવ્યું છે, આટલું સારું બનાવ્યું, હવા વાયલન્ટ થઈ ગઈ. બહુ જાણીતો ડાયરેક્ટર નથી, નવો ડાયરેક્ટર છે. આના અમે મૂવી પણ જોયેલા નથી. આના મલયાલમ માંથી આવેલો મૂવી છે આ મલયાલમ ઇન્ડસ્ટ્રી. ડાયરેક્ટરે બહુ હાઈપ થઈ ગઈ હતી આપણે આ બોલિવૂડ સાઈડ, કેમ કે પેલા બહુ ઓછા શો આપવામાં આવ્યા હતા, પછી એના શો વધાર્યા, અચાનક શો વધાર્યા. પેલા કઈક 250 જેવા શો હતા, પછી એના 1000 જેવા શો થઈ ગયા. કારણ કે પુષ્પા જે સ્ક્રીન નહોતી મળતી ને, કારણ કે પુષ્પા નો ઓલું થયું. અને પ્લસ માં વચ્ચે જો 31 તો જે વીકેન્ડ આવે ને, તો જો આજે 31 ડિસેમ્બર છે, અમે આજે જ મૂવી જોવા ગયા સવારે. આજે 1200 પ્લસ સ્ક્રીન માં આજે થયું હતું, અને ઓલમોસ્ટ 50% થિયેટર ભરેલું હતું. અને ઘણો સારો એક્સપિરિયન્સ રહ્યો હતો. એક ટાઈમ પર તમને એવું લાગશે કે બસ હવે ડાયરેક્ટરે આટલું જ વાયલન્સ બતાવ્યું, પણ એ એની કરતા બી એક લેવલ વધારે જતું. જેવો સેકન્ડ હાફ આવે ને, તો સેકન્ડ હાફમાં થોડીક 10 સેકન્ડ 10 થી 15 મિનિટ મૂવી ડીપ થશે. આપણે એમ થશે કે સ્લો થયું, પણ પછી જે ફાઇનલ પીક થાય, જે વિલન નો અટેક થાય, એ નેક્સ્ટ લેવલ વાયલન્સ છે. તમે હમણાં લાસ્ટમાં તમે જોયું હોય તો કિલ મૂવી હતું. જો તમને કિલ મૂવી ગમ્યું હશે ને, તો આ મૂવી જરૂર ગમશે જ તમને. તમે અત્યાર સુધી એવું ધારતા હો કે કિલ અને એનિમલ બંનેનો કોમ્પિટિશન ચાલે છે, પણ ના, એ બંને તો ઉભા રહીને પેલું તો ક્યાં આગળ જતું રહે છે. નેક્સ્ટ લેવલ વાયલન્સ. સ્ટોરી સિમ્પલ છે. તમે એવું બહુ વિચારતા કે બહુ ડીપમાં સ્ટોરી, તો સ્ટોરી કઈ ડીપમાં હશે નહીં. સિમ્પલ એન્ડ સ્ટ્રેટ ફોરવર્ડ સ્ટોરી છે. આમાં કઈ ભાઈ નવું બીજું કઈ એમ નહીં હોય, તમને જાણવું એવું નહીં. અને ઇન્સર્ટ તમને મજા આવે એવી છે. અને થોડું કેવું કે તમારે સીટ પકડીને બેસવાનું છે. એક ટાઈમ પર તમને એવું લાગશે કે બસ આટલું જ વાયલન્ટ થાય, એની કરતા બી એક લેવલ અપ જતું રહેશે. ઇન શોર્ટ મૂવી સારી હતી, અમને ઘણી ગમી છે. બહુ જ મજા આવી ગઈ અમને. ઘણા ટાઈમે એવું આમ વાયલન્સ વાળું પિક્ચર જોયું આપણે. ઘણો ટાઈમ થઈ ગયો. ઠીક છે, તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ. ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. આપણે નામ તો આપ્યું ને, આપણે પોતપોતાનું આપણે ઇન્ટ્રો નામ સ્ટાર્ટ કરો. ઓકે, હું છું કિશન, દર્શન અને રિયાન. તો અમે 3 છીએ અત્યારે હાલ આપણી નવી ચેનલ ધ સિનેમા ફોક્સ. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આપણે હવે પ્યોર ગુજરાતીમાં જ મૂવીઝ ની વાતો કરવાની છે. અમે પેલા સ્ટાર્ટ કર્યું કે ભાઈ હિન્દીમાં બનાવીએ ચેનલ, પણ પછી એમ કીધું, મેં કીધું જો આપણે ઓડિયન્સ સાથે કનેક્ટ થવું હોય તો કા ભૈયા
આ સ્કિન કેર કરે Skin care, રાખવાનું. શિયાળો ચાલુ છે Skin care. ઠંડી એવી છે ભાઈ, વાત પૂછો. તમારું ધ્યાન એને રાખો તો સ્કિન શું કેર કહું કરો. કે પેલા છે ને પેલા દેખ્યું આખું ગુજરાતમાં કે કોઈ આ રીતે રિવ્યુ કરે કોઈ છે છે નહીં, આપણે કોઈ છે જ સ્પેસમાં નહીં નહીં, કે છે તો આમ આપણે બહુ ઉંમરવાળા હશે, લોકો. એક બે ઉંમરવાળા. લોકો છે હશે, કે review famous કરતા નહીં હશે. એટલા બધા, પણ પણ આપણે બે જો ત્રણ લોકો ભેગા થઈને review આપણે કરતા ટાઈપનું નથી કે હા. નાના લોકો આમ ને તમે લોકોને young એમની audience મજા આવે, માટે. તમે બી કરતા જાઓ વાતો એટલે આ friends જો આપણે પેલું મૂવી યાદ છે ને, આપણે પેલા ગયા હતા સિલ્વરે ચા પીવા માટે, હા, હા. તો એક ભાઈબંધ મળ્યો અમને, તો એ મૂવી જોઈને આવ્યો હશે, ઘણા ટાઈમ થી જોયું છે, તમે સાંભળેલું ને, એમ તો અખંડા મૂવી છે. અખંડા કરી. તો અમે એમ કીધું, અમે વાત કરી મૂવી ની સ્ટાર્ટ, તો એ ભાઈબંધ એટલો ખુશ થઈ ગયો ને, આમ દિલથી વાત દિલથી, કર્યો, ઈ કે- આમ અમે બોલ્યા ને એનબી કે, તો તો એ કે નંદમુરી નંદમુરી બાલકૃષ્ણ બાલકૃષ્ણ, movie છે. ઈ કે શું બનાવ્યું, એ કે 5 વાર જોયું ભાઈ, ઘરે બહુ આમ મજા. વાત નથી કરી શકતા એટલે એ ઘણા બધા એવી વસ્તુ છે કે આપણે લોકો છે ને એમને વાતચીત કરવા માટે ને ચર્ચા કરવા માટે, એના માટે એનો મેઇન હેતુ જ છે અમારો આ ચેનલ બનાવવાનો, કારણ કે અમારું કામ જ આ છે. હા. અમારી જો કે મારી ને રિયાની ફ્રેન્ડશિપ મૂવી થકી જ થયેલી છે. ફર્સ્ટ ટાઈમ ભેગા થયા હતા, આ રીતે મૂવી ની વાત એક વાર સ્ટાર્ટ છે ને કરી. બસમાં 6 કલાક વાતો, એક ધારી હો, જસદન થી અમે અમદાવાદ આવતા હતા, 6 કલાક એક ધારી મૂવી ની જ વાતો. હા, આજુબાજુ movie- બધા અમારા લોકો સામું જોવે કે આ લોકો તો શું વાતો કરે. હા. એટલે એ ચેનલ બનાવવાનો મુખ્ય હેતુ આ જ છે ઇન અમારો. શોર્ટ કેવું કે અમે 3 જણા તમારા પબ્લિક જોડે, અમારા વહાલા જોડે, અમારા ચાહનારા લોકો જોડે અમે કનેક્ટ થઈ શકીએ અને આપણે આ જ રીતે વાતો કરતા રહીએ. હા. તમારી પણ કોઈ વિશેષ ટિપ્પણી હોય, કોઈ નાનું મોટું તમારે કંઈ પણ કેવું હોય તો Comment નીચે કરજો. કોમેન્ટ Comment સેક્શનમાં જરૂરથી કરજો. હા, તમારા હા. અભિપ્રાય જરૂર કહેજો અમને. અને કોઈ રિવ્યુ આમ તમે દેખો તો કહેજો કે કયા ગામ થી છો, આપણે ગુજરાત થી છો, તમને વધુ સારું લાગશે. નીચે હા. તમે ગામ લખી શકો છો કયા ગામ હા, લખવાનું જોઈએ ને, ઓકે. લખી શકો છો ને, લખજો જ તે ભાઈ. સારું, હાલો તે ઠીક મળીએ. છે, ચાલો. મળીએ. ચાલો તે કરી દ્યો.